એ છોકરા દેખાતો નથી, ક્યારની હોર્ન મારું છું, સંભળાતું નથી. એ મેડમ, પાછળથી ગાડી તમે ઠોકી છે આ છોકરાને, અને ઉપરથી ગાળો આપો છો. દવાના પૈસા આપો આ છોકરાને. તું મારી પાસે દવાના પૈસા માંગે છે? હું જ જાઉં છું અને ફરી આવી રીતે ભટકાતો નહીં, નકર આ જ હાલત થશે. ઓ હીરો, શું છે આ બધું? આ બધું શું છે એ મને ના પૂછી, પૂછ તારી મેડમને. બોલાય ને. મેડમ, આ હીરો તો તમને બોલાવે છે. એ મિસ્ટર, ના 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 ના, અહીંયા ઇંગ્લિશ જરાય નહીં ચાલે. અહીંયા શુદ્ધ ગુજરાતી, મને ગુજરાતી હોવાનો ગર્વ છે. આ ગુજરાતી હોવાનો ગર્વ છે ને, તું તારી પાસે રાખ. અને હા, મને એ કે આ બધું કરવાનું શું કારણ છે? પેલા છોકરાને પાછળથી ગાડી અથાડી એટલે એ પેલા છોકરાને દવાના પૈસા આપ અને જા અહીંયાથી. નહીં આપું. કઈ વાંધો નહીં, હવે પૈસા તો શું, માફી પણ માંગવી પડશે. 1 મિનિટ. કઈ ગયો આ? કઈ ગાયબ થઈ ગયો? લાગે છે ડરીને ભાગી ગયો હશે. મેડમ, ડરી જાય બીજા, આ કિશન નહીં, હું અહીંયા છું. તું અહીંયા? હા, એ છોકરાની માફી માંગ અને પૈસા આપ અને જા અહીંયાથી. લે આ પૈસા. અરે સોરી, મારી ભૂલ થઈ ગઈ. તમે વારા ઘડી આમ નુખ્યા કરો છો, એના કરતા લો આમાં રૂમાલ લઈ જાઓ, હાથ ના ખરાબ થઈ જાય. એ ચમચા, આ રૂમાલ તારી પાસે રાખ. એ મેડમ, રૂમાલ ના જોતો હતા, પૈસા લઈ જાઓ. પૈસા આપ. અરે બસ જેલા, મજાક બહુ થઈ, ચાલ હવે. બાપુજી, આ જમીન આ કોનું ના પાડે છે? 1 કરોડ રૂપિયા માંગે છે. 1 કરોડ રૂપિયો માગે છે. હું એને એ જમીનથી છુટકારો અપાઈ દઈશ. બાપજી મને જવા દો, બાપજી જવા દો. બાપજી, બાપજી, રાધા આવી ગઈ છે. આ બધું સાફ કરો. એ એને જલ્દીથી ફેંકી દે. બાપુજી, હાય દીકરી, આવી ગઈ બેટા. રસ્તામાં આવતા બેટા તકલીફ તો નહીં પડી ને? તકલીફ તો પડી છે અને બહુ મોટી છે. શું વાત છે બેટા? એકવાર બોલ, એનો રાસ્તો થઈ જશે. નહીં બાપુજી, એ હીરોનો રસ્તો તો હું એકલી શોધી લઈશ. બાપજી, રસ્તામાં કોઈ હીરો મળ્યો હતો અને રિક્ષા ડ્રાઈવર હતો. મેડમને હેરાન કર્યા હતા. બોલો બાપજી, એનો રસ્તો શોધી લઈશું. એનો રસ્તો કરવાની કાંઈ જરૂર નથી. મારી દીકરી છે, એ સિંહણ છે. એનો રસ્તો એ જાતે શોધી લેશે. માં, એ માં, ક્યાં ગયા બધા? માં પણ નથી દેખાતી અને બેન પણ નથી દેખાતી. શું છે બાયલા? અરે યાર, ક્યાં ગયા હતા તમે બધા? અરે બાયલા, એટલો બધો ગુસ્સે ના થા. એટલી મોટી કઈ વાત છે? વાત કઈ નથી, મને બહુ ભૂખ લાગી છે અને પેટમાં બિલાડા બોલે છે. ચાલ જલ્દી જમવાનું કાઢ. હા ચલ. પાછો જા. અરે શું થયું પણ? હાથ ધોવાના બાકી છે, પહેલા હાથ ધોઈ આય, પછી જ જમવાનું મળશે. અરે ભાઈ, તું શાંતિથી જમવાનું રાખ. આખો દિવસ રિક્ષામાં ને રિક્ષામાં તો તારા પેટનું ધ્યાન પણ નથી રાખતો. બહુ ચિંતા છે નહીં મારી? હા, જેટલી હું ચિંતા કરું છું ને તારી, એટલી તો આવનારી ભાભી પણ નહીં રાખે.
ઠીક છે પણ પેલા તો મને એ કે મેં જમવાનું પણ જમી લીધું પણ માનો કઈ પતો નથી. ક્યાં ગઈ છે માં? અરે ભાઈ માં તો પેલા પસા કાકાના ખેતરમાં મરચા વીણવા ગઈ છે. મરચા વીણવા? હા. અને માં ગઈ છે આવા દે માં. આશા, ઓ દીકરી આશા, 1 મિનિટ માં. ક્યાં ગઈ હતી તું? દીકરા 5 કમાવા ગઈ હતી. પણ શું જરૂર છે માં એની? હું કમાઈ લાવું છું ને. માં, હું નાનો હતો ત્યારથી જ બાપુજી આપણને એકલા મૂકીને ભગવાનને વાળા થઈ ગયા અને એમને મજૂરીએ જઈને મને મોટો કર્યો અને હવે મારી ઉંમર છે મજૂરીએ જવાની અને છતાંય કયો દીકરો એવો છે માને મજૂરીએ મોકલે અને હવે તારે ક્યાંય મજૂરી નથી જવાનું અને જો તું મજૂરીએ ગઈ ને તો હું તારી સાથે વાત પર નહીં કરું. પણ હા દીકરા, ઘરે સાંજે વહેલો આવી જજે. મારી ચિંતા કરતા નહીં અને તમે સમયસર જમી લેજો. મેડમ હમણાં અહીં બોલાવવાનું કારણ? તે દિવસે પેલા હીરોએ છે ને આપણને હેરાન કર્યા હતા, એના હાડકા ભાગી જવા જોઈએ. મેડમ તમે એના હાથ અને પગની વાત ના કરશો. તમે એની લાશ માગશો તો લાશ પણ મળી જશે. વેલ ડન, ગુડ. અરે આ કોને કર્યું હશે? બોલ, કોને મોકલ્યા હતા? મેડમે મોકલ્યા હતા તારા હાથ પગ ભાગવા માટે. લગાવ ફોન તારા મેડમને. હેલો મેડમ, હાથ પગ મારા પગ મોકલ્યા હતા ને? હાથ પગ તમારા માણસના ભાગી ગયા છે. જલ્દી આવો અને લઈ જાઓ હોસ્પિટલ. કોનો ફોન હતો બેટા? કઈ ચિંતામાં લાગે? કોઈ નહીં બાપુજી, મારી ફ્રેન્ડ હતી. તમારી મારી દીકરી. મને તેની ચિંતા. મોજમાં રહીશ અને મોજમાં કરીશ. હું આરામ કરવા જાઉં છું, માથું ભારે લાગે છે. હા બેટા જા, કાંઈ વાંધો નહીં. મારી દીકરી કેટલી ખુશ છે, પણ આની માં તો નાનપણથી છોડીને ચાલી ગઈ. સુશીલા, મેં તારી દીકરીને તારી ખોટ ક્યારે નહીં પડવા દીધી. આ લોકોથી આટલું કામ ના થયું. એનો રસ્તો શું કરવો હવે મારે? શું કરું? એનો રસ્તો છે મારે. અલ્યા દીકરા, ઓ દીકરા, જવાનું નથી રિક્ષા લઈને? અરે માં, હજુ હમણાં તો આવ્યો છું. જાઉં છું 3 વાગ્યા સુધી. અરે 3 નહીં 3:30 થઈ ગયા છે. ઉઠ જલ્દીથી, મોડું ધોઈ લે. આ માં છે ને નહીં સુવા દે. હા ઊભો થા હેણ. અરે 3:30 થઈ ગયા. આ રૂમાલ તો લઈને જા. માં, હું જાઉં છું. પણ દીકરા સાંજે જલ્દી આવજે. મારી ચિંતા કરતા નહીં, તમે સમયસર જમી લેજો. માં આ ભાઈલો રોજ હોટલનું ખાય છે, પણ એમ થાય છે કે બેન માટે કોઈક દિવસ ખાવાનું લઈ જાઉં. પણ દીકરા, એ આપણું પેટ ભરવા માટે હોટલનું ખાઈ લે છે કે ઘરે ના આવવું પડે. પણ તું કેમ તારા ભાઈ વિશે આવું બોલે છે? અરે માં, હું તો મજાક કરું છું. મને પણ ભાઈની ચિંતા થાય છે કે હોટલો ખાઈને બીમાર થઈ ગયો તો. અને માં એક વાત કહું, મારા ભાઈને અમુક વાર જોઈને મારી આંખોમાં પાણી આવી જાય છે. ભાઈ કમાતો થયો ત્યાં પછી આપણી માટે રાત દિવસ રિક્ષા ને રિક્ષા. એના શરીરનું પણ ધ્યાન નથી રાખતો. દીકરા, તું કિસ્મતવાળી છે. તું એકવાર અરજી કરીને જોજે. તારા માટે જમીન આસમાન એક ના કરી દે ને તો
હું અર્જુન ભાઈ માંગુ છું. ચાલ બસ હવે રડવાનું બંધ કર. પોતે રડે છે અને મને રડાવે છે. ચાલ હવે જમવાનું બનાવવાનું મોડું થાય છે. તું ચોખા મેલ, હું આવું છું હં? શાકભાજી લઈને. બચાવી લો, એ લોકો મને મારી નાખશે. અરે પણ કોણ મારી નાખશે? બચાવી લો, બચાવી લો. અરે પણ અહીંયા તો કોઈ દેખાતું નથી. સારું સારું, તમે રિક્ષામાં બેસો. ક્યાં જવાનું છે તમારે? ચાલો હું મૂકી જાઉં. અરે ત્યાં કોઈ છે. અરે ગોરી માર. મને ખબર હતી કે તમે આઉટ કરવાના, પણ છેતરીને જીવ માગશો તો એ સપના ભૂલી જજો. લો બંદૂક, હું મારો જીવ આપવા તૈયાર છું. ફટાકડા ફોડવાની તાકાત નથી અને મારો જીવ લેવા નીકળી પડ્યા છો. હે ભગવાન, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, મને માફ કરજો. રહેવા દો, એની કોઈ જરૂરત નથી. અને મેં તમારો જીવ બચાવ્યો એટલે એમના માની લીધા કે મેં તમને માફ કરી દીધા. તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો એમનો પણ જીવ બચાવી લે. ચાલો હું તમને તમારા ઘરે છોડી દઉં. આવી ગઈ દીકરી. હા બાપુજી. દીકરી, આ છોકરો એ જ છે ને જેને મારવા આપણા માણસો મોકલ્યા હતા? લાખા લાય તલવાર. દીકરી, તારે તો એનો જીવ લેવો હતો. કારણ છે બાપુજી, હું એને પ્રેમ કરું છું. દીકરી, તું એને પ્રેમ કરે છે? છોકરા! વડીલ, બહુ બૂમો ના પાડશો. પ્રેમ તમારી દીકરી કરે છે, હું નહીં. હટી જા દીકરી. નહીં બાપુજી, હું એને પ્રેમ કરું છું. એ ભલે મને પ્રેમ ના કરે, અને પામવું એ પ્રેમ નથી, સમર્પણ એ પણ પ્રેમ જ કહેવાય છે. છોકરા, હું તને પછી જોઈ લઈશ. ચલ રાધા. કિશન, કિશન, હું તને પ્રેમ કરું છું. કિશન.
માં, હે માં. દીકરા 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 આ શું થયું? કઈ નહીં માં, એક છોકરી હતી અને એની પાછળ 4-5 ગુંડાઓ પડ્યા હતા અને મેં એનો જીવ બચાવ્યો માં. વાહ દીકરા, તારું 100 ગ્રામ લોહી નીકળી ગયું એનું મને કોઈ વાંધો નથી, પણ તે જે છોકરીની ઇજ્જત બચાવી એ બહુ મોટું કામ છે. અને દીકરા મને ગર્વ છે એનું તારી બહાદુરી પર. ઓહ, જેના સપના જોતા હતા તે જ સામે મળી ગયા. એ હીરો, મને ત્યાં સુધી લઈ જાઓ ને. હા ચાલો બેસો. એક વાત કહું, હા બોલો. તમારું નામ શું છે? કિશન. મારું નામ રાધા છે. હા મને ખબર છે. તમને કેવી રીતે ખબર પડી? તમારા બાપુજીને મળે છે. ઓહ, તમારે દિલ છે એ તો મને આજે ખબર પડી. પણ દિલના દર્દને કોઈ સમજે છે ક્યાં? પણ તમારા દિલના દર્દની દવા હું છું. રાધા, પ્રેમનું પગલું તો મેં ભરી લીધું છે, પણ તું નિભાવીશ ખરી? કિશન, ભલે દુનિયા વેરી થાય પણ મેં તને મારા જન્મનો જીવન સાથી માની લીધો છે. મારા જન્મો જન્મ ના જીવન સાથી દિલના ધબકારાની ધડકન છો તમે, મારા હૈયે હોઠે બસ તારું નામ રમે. જન્મના જીવન સાથી
સાથી હું તારી દીવાની તો મારો દીવાનો તાર નામે કરી છે મારી જિંદગાની મારા જન્મો જન્મના જીવન સાથી મારા જન્મો જન્મના જીવન સાથી બાપજી આપણી રાધાને પેલા રિક્ષાવાળા હારે જોઈ છે. શું એ રિક્ષાવાળાની એટલી તાકાત? ત્યાં જ ઊભી રહેજે દીકરી. ક્યાં હતી તું? કિશન સાથે, અને હું એને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવાની છું. ગઠિયા, એને પૂરી દો ઘરમાં અને એની જલ્દી સગાઈ શોધો અને ઘડિયા લગન ગોઠવી દો એના. મેડમ લગ્ન કરવા તૈયાર થશે ખરા? એનો રસ્તો છે મારે જોડે. બેન, આ શું થયું તને? ભાઈ, જાણવામાં આવ્યું છે બેનનું એક્સિડન્ટ થયો. અને માં ક્યાં છે? ખબર નહીં ભાઈ, માનો તો કંઈ પતો જ નથી. દીકરી માં, માં, દીકરી દીકરી માં. બેન, તું કહેતી હતી ને કે મારા વગર કોણ તારું ધ્યાન રાખશે? ઉઠ બેન, ઉઠ. હવે તો તું પણ મને છોડીને ચાલી ગઈ અને માં પણ મને છોડીને ચાલી ગઈ. ઉઠ માં, ઉઠ. માં, બેન, માં. ભાઈ, થોડું જમી લો. આમ તમે જમવાનું બંધ કરી દેશો તો તમારું શરીર પણ સાથ છોડી દેશે. જયેશ, માં અને બેન તો મને છોડીને ચાલ્યા ગયા અને આવા સમયે જાનુએ પણ મારો સાથ છોડી દીધો અને એની બેવફાઈથી હું ધરાઈ ગયો છું. તું જમી લે. કિશનભાઈ, જો તમે નહીં જમો ને તો આજથી આપણે પણ જમવાનું બંધ. તું મને આવા બંધકમાં ના મૂક. મેં તને કીધું ને, તું જમી લે. મને ભૂખ નથી. જો તમે નહીં જમો ને તો તમને મારા સમજે. અરે જયલા, તું બહુ જિદ્દી છે. અરે કિશનભાઈ, જીતી તો ખાવું પડે ને. હવે તમારું ધ્યાન મારે જ રાખવાનું છે. ચાલો, હું તમને મારા હાથથી જમાડું.
હલો રાજ, પેલા એમને કેવું છે? એમની તબિયત તો સારી છે ને? તારે આની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મને એમની ચિંતા બહુ થાય છે, એમનું થોડું ધ્યાન રાખજો. હા ઓકે, ચાલ મૂકું છું ફોન. બેવફાની યાદોમાં દિલનો દરિયો છલક્યો છે. 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 શું હતી મજબૂરી મારી, શું ભૂલ હતી? શું હતી મજબૂરી? સાજન બેવફા હતી, સાજન બેવફા હતી, રાધા બેવફા હતી. બેવફાની યાદોમાં દિલનો દરિયો છલક્યો છે. પ્રેમના પ્યાલા પીધાએ જાર બની ગયા છે. હો પ્રેમના પ્યાલા પીધાએ જાર બની ગયા છે. જેને માન્યા પોતાના પારકા થઈ ગયા છે. કુદરત ખેલ કેવા મારી જોડે ખેલે છે. બેવફાની યાદોમાં દિલનો દરિયો છલક્યો છે. બેવફાની યાદોમાં દિલનો દરિયો છલક્યો છે. પારકાના પાને તર તમે ઓઢી લીધા છે. હો પારકાના પાને તર તમે ઓઢી લીધા છે. પારકાના પાને તર તમે ઓઢી લીધા છે. હાથોમાં છે બંગડીયું, સેઠામાં છે સિંદૂર. બેવફાની યાદોમાં દિલનો દરિયો છલક્યો છે. તારી રે યાદોમાં જિંદગી આ જવાની રે. ગળામાં મંગળસૂત્ર જોયું નહીં જાતું રે. હો ગળામાં મંગળસૂત્ર જોયું નહીં
નહીં જાતો રે તારી યાદો મુझથી દૂર નહીં જાતી રે દિલનો દરિયો છલક્યો પણ રાધા ના વિસરાઈ રે બેવફાની યાદોમાં દિલનો દરિયો છલક્યો રે બેવફાની યાદોમાં દિલનો દરિયો છલક્યો રે બેવફાની યાદોમાં દિલનો દરિયો છલક્યો છે પારકાના પાને તર તમે ઓઢી લીધા છે તને શું લાગ્યું મને કાંઈ ખબર નથી? અને રાધા તારી છે અને તારી જ રહેશે. ના દોસ્ત, આ તો બધા કુદરતના ખેલ છે અને રાધા તારી છે, મારી નહીં. અને કુદરતે મારા પ્રેમમાં દગો લખ્યો છે. ના કિશન, દગો નથી, મારી મજબૂરી હતી. મારા બાપુજીએ મને ધમકી આપી હતી કે તું કિશનને નહીં ભૂલી જાય, તેની માને અને એની બેનને મારી નાખીશ. હા કિશન, મારી ભૂલ હતી. હું કબૂલ કરું છું, તારી બેનને હું મારવા ગયો હતો. હું મારું એને પહેલા કોઈ ગાડીવાળાએ ટક્કર આપી દીધી. આમાં તમારો કઈ વાંક નથી. આ પણ એક કુદરતનો ખેલ છે. અને હવે હું તમારા બધાની રજા લઉં છું. હું જાઉં છું હવે. અરે કિશન, રાધાને લઈને જા. ના રાજ, રાધાને તારી સાથે રાખ. મારા કિસ્મતમાં તો કોઈ બીજું હશે. અરે પણ કોણ છે તારા કિસ્મતમાં? રાધા સિવાય તારું કોઈ નથી. હું સમજી શકું છું તમારા પ્રેમને. હું છું એની કિસ્મતમાં. અરે કાજલ, તું? હા હું. કિશન, તને વાંધો ના હોય ને તો હું તારી જીવન સાથી બનવા તૈયાર છું. હું તને પ્રેમ કરું છું. વાહ કુદરત વાહ! કિનારાએ કીધું છે ને, ભગવાન એક હાથે લે છે તો બીજા હાથે પાછું આપે છે. પણ આ વાતથી રાધા ખુશ હોય તો જ. મારે એ જાણવું છે, રાધા ખુશ છે? હા કિશન, હું ખુશ છું. તું તારી નવી જિંદગીની શરૂઆત કર. રાધા, જો મારા પ્રેમમાં અત્યાર સુધી કોઈ કમી હોય ને તો મને માફ કરજે. ચાલો, હું રજા લઉં છું.